નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ વેધર અપડેટ હવામાન સમાચાર વિશે। મોન્સૂન 2026 નૈઋત્યનું ચોમાસું મજબૂત વેગ સાથે આગળ વધી મહારાષ્ટ્રની લગોલગ પહોંચ્યું। શું ગુજરાતમાં મેઘરાજા વહેલી પધરામણી કરશે? નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ હવામાન સમાચાર વિશે। ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં વરસાદ ક્યાં પહોંચ્યો અને ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે? ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી ક્યારે થવાની છે અને અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી ચૂક્યો છે। તો આવનાર કેટલા દિવસોમાં વરસાદની એન્ટ્રી ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। ગોવાથી મુંબઈ વચ્ચે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવાના કારણે ચોમાસાની ગતિ મંદી પડી શકે છે, પરંતુ જેના કારણે ચોમાસું ગુજરાતમાં તેના નિયત સમય એટલે કે 15 જૂનની આસપાસ જ પ્રવેશ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે। પરેશ ગોસ્વામીની આગાહી ફોર મોન્સૂન 2026 છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી ઝાપટા વરસ્યા છતાં હજુ લોકોને ગરમીમાંથી મોટી રાહત નથી મળી। કેરળના કાંઠે ચોમાસાનો પ્રવેશ સાથે જ ગુજરાતમાં સાવ ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે અને લોકો ચોમાસાની વાટ જોઈ રહ્યા છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાહત આપતી આગાહી પણ કરી છે। આવો જાણીએ। પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશતું ચોમાસું સત્તાવાર રીતે 4 જૂનના રોજ પહોંચ્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી। હકીકતમાં વરસાદ સહિત અન્ય પરિબળોના કારણે 27થી 28 મેની આસપાસ જ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી હતી। જોકે પવનની ગતિ ઓછી હોવાના કારણે સત્તાવાર જાહેરાત મોડી કરવામાં આવી હતી। કેરળમાં પહોંચ્યા બાદ નૈઋત્યનું ચોમાસું અત્યંત મજબૂત અને ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને 24 કલાકમાં જ કર્ણાટક અને કોંકણ ગોવા પર પાર કરી લીધું છે। 6 જૂન સુધીમાં ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પણ પહોંચી ગયું છે। ગુજરાતમાં 15 જૂનની આસપાસ પ્રવેશ થશે। જુઓ મહત્ત્વના સમાચાર। ચોમાસાની આક્રમક ગતિને જોતા એવી અટકળો થઈ રહી છે કે આગામી 15 જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે। જોકે ગોવાથી મુંબઈ વચ્ચે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવાના કારણે ચોમાસું ધીમું પડી શકે છે અથવા નિષ્ક્રિય થઈ શકે છે। આથી ગુજરાતમાં ચોમાસું તેના નિયત સમય જ એટલે કે 15 જૂનની આસપાસ પ્રવેશ કરે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગુજરાતનું ચોમાસું પ્રવેશ કરી શકે છે। વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું કે વરસાદી સિસ્ટમ મજબૂત હાલમાં દક્ષિણ ગુજરાતથી કેરળ દરિયાકાંઠે ઓફશોર ટ્રફ મજબૂત બની રહ્યું છે। આ ઉપરાંત કર્ણાટક અને કેરળમાં દરિયાકાંઠે એક સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જે આગામી 4 થી 5 દિવસ સુધી તે વિસ્તારમાં સારો વરસાદ આપી શકે તેમ પણ છે। ગુજરાતથી માત્ર 400 કિલોમીટર દૂર છે ચોમાસું, ટૂંક સમયમાં આવશે આગમન। નૈઋત્યનું ચોમાસું કેરળમાં ભલે 3 દિવસ મોડું આવ્યું હોય, પરંતુ તેના આગમન પછી રોકેટ ગતિએ દેશના અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું છે। છેલ્લા 48 કલાકમાં તે ગોવા સહિત 7 રાજ્યોમાં પહોંચી ગયું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધીને ત્યાં પણ તેની વિઝિટ થઈ છે। કેરળમાં કાંઠાના વિસ્તારો ટકરાયા પછી 24 કલાકમાં 4 રાજ્યોમાં પહોંચી ગયું હતું ચોમાસું। ગુજરાતમાં હવામાન વિભાગની માહિતી અનુસાર વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સિવાય રાજ્યના બીજા જિલ્લાઓમાં આ દિવસે શુષ્ક હવામાન રહી શકે તેમ છે। ગુજરાત હવામાન વિભાગની માહિતી અનુસાર 9-10 જૂન વિશે વાત કરીએ તો અમરેલી, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર જેવા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ સિવાયના રાજ્યના બીજા જિલ્લાઓમાં આ દિવસે વાતાવરણ સૂક્ષ્મ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ વિશ્વના સૌથી ગરમ જોખમી શહેરોમાં અમદાવાદ બીજા ક્રમે, ઓક્સફોર્ડના અભ્યાસનો ખુલાસો। ભારતના 3 શહેરો અમદાવાદ, નાગપુર અને મદુરાઈ વિશ્વના ટોચના 10 શહેરોમાં સામેલ છે।
જ્યાં રહેવાસીઓ વધતા વૈશ્વિક તાપમાનથી સૌથી વધુ જોખમમાં છે. આ રેન્કિંગ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સંસાધનો પર આધારિત છે, જેમાં વિશ્વભરના 205 શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેથી ઓળખી શકાય કે તે લોકો વધતા તાપમાનથી સૌથી વધુ ક્યાં જોખમમાં છે. ગુરુવારે સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટી જનરલના પ્રકાશિત થયેલા આ સંશોધન પત્રમાં જોખમની અસર, નબળાઈ અને કટોકટી સ્થિતિસ્થાપકતા જેવા મુખ્ય સૂચકાંકોની તપાસ કરવામાં આવી છે. અમદાવાદ બીજા ક્રમે, નાગપુર ચોથા ક્રમે અને મદુરાઈ સાતમા ક્રમે જોવા મળ્યું છે. સંશોધન અને તેના તારણો અનુસાર ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને દાનામાં સૌથી વધુ જોખમી શહેરો છે. સૌથી વધુ જોખમ ધરાવતા 95%થી વધુ શહેરો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા અને સબ સહારન આફ્રિકામાં સ્થિત છે. મુખ્ય પ્રવાસન સ્થળો અને આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્રો જેમ કેરો, ઇજિપ્ત, બેંકોક, થાઇલેન્ડ, હનોઈ, વિયેતનામ અને જયપુર, ભારત પણ ટોચના 50 સ્થળોમાં સ્થાન ધરાવે છે. આબોહવા પરિવર્તનના કારણે બધી ગરમીના મોજા વધુ અને વારંવાર આવતા રહે છે. હવામાનનું સૌથી ઘાતક સ્વરૂપ ભારે ગરમી દર વર્ષે લગભગ 2.5 મિલિયન લોકોનો ભોગ લે છે. ગરમીથી થતા મૃત્યુના 3 ભાગથી વધુ મૃત્યુ હવે આબોહવા પરિવર્તનને આભારી છે. આગામી થોડા મહિનામાં એક મજબૂત અથવા ખૂબ જ મજબૂત અલ નીનો શરૂ થવાની સંભાવના પણ છે. આનાથી વૈશ્વિક તાપમાનમાં વધુ વધારો થશે અને દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ પૂર્વ આફ્રિકા અને મધ્ય દક્ષિણ અમેરિકાના ભાગોમાં ભારે ગરમી પડશે. આ અલ નીનો એવી દુનિયામાં થઈ રહ્યો છે જે આબોહવા પરિવર્તનને કારણે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં કરતાં લગભગ 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ અને 2027માં 1.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી શકે છે. ટોચના 10 જોખમી શહેરો: અલ બસરાહ ઇરાક, અમદાવાદ ભારત, બામોકા માલી, નાગપુર, બગદાદ ઇરાક, મદુરાઈ ભારત, ફૈસલાબાદ પાકિસ્તાન, લાગોસ નાઇજીરિયા અને હૈદરાબાદ પાકિસ્તાન. કેટલાક કિસ્સાઓમાં ઘાતક પરિણામો પણ લાવી શકે છે. ખતરાના નિર્માણ માટે આ માત્ર વધતા તાપમાનની અસર મહત્વપૂર્ણ નથી. ઓક્સફોર્ડ સ્મિથ સ્કૂલ ઓફ એન્ટરપ્રાઇઝ એન્ડ ધ સંશોધક એક અભ્યાસના મુખ્ય લેખક નેમથી જેરેતને કર્યાવાસમાં કહે છે, અમારો અભ્યાસ બહુ પરિમાણીય વૈશ્વિક ગરમી જોખમ મૂલ્યાંકનના મહત્વ પર ભાર મૂકે છે. બીમારી અને મૃત્યુનું જોખમ વધ્યું છે. આ અભ્યાસમાં 10 લાખથી વધુ વસ્તીમાં ધરાવતા 205 શહેરોનો ક્રમ આપવામાં આવ્યો છે અને જોખમ સૂચકાંકોના મુખ્ય સમૂહને ઓળખવામાં આવે છે. શહેરી ગરમીના સંપર્કને અસર કરતા આ તમામ પરિબળો વ્યાપક હિસાબને બદલે શહેરો વચ્ચે સમાન સરખામણી કરવાની મંજૂરી આપે છે. ધ્યાનમાં લેવામાં આવતા પરિબળો વસ્તી વિષયક અને સામાજિક આર્થિક પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે, જે ગરમી સંબંધિત બીમારી અને મૃત્યુનું જોખમ વધારે છે, જેમ કે ઉંમર અને નાણાકીય સંસાધનો અને એર કન્ડિશનિંગ જેવા ઠંડા માળખાની એક્સેસ અને વૃક્ષ આવરણ જેવા કુદરતી સુરક્ષાના પગલાંનો પણ સમાવેશ થાય છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના મહત્ત્વના સમાચાર અને લેટેસ્ટ રિપોર્ટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.